ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલાના બાયપાસ રોડની કામગીરી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપી. ચોટીલા બાયપાસ રોડની કામગીરી ચાણપા અને સાગાણી સુધીના બાયપાસ રોડની કામગીરી શરૂ થઈ ગઈ છે. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા રોડની રૂબરૂ સ્થળ પર જઈને થયેલ કામગીરી અંગે સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ચોટીલા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા નિર્માણ પામી રહેલા 7 કિલોમીટર લાંબા બાયપાસ રોડની કામગીરીની નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરીને કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચાણપાથી સાંગાણી સુધીના સમગ્ર રૂટ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ બાયપાસ રોડમાં કુલ 5 ગામોની જમીન અગાઉ ચોટીલા નાયબ કલેક્ટર કચેરી દ્વારા સંપાદન કરી એવોર્ડ મુજબ રકમનું વળતર ચૂકવી નેશનલ હાઈવે ઓથોરિટીને કબજો આપવામાં આવેલ છે. જેમાં ચાણપા, નવાગામ, ચોટીલા, કુંભારા, સાંગાણી એમ કુલ 5 ગામોની જમીન બાયપાસ રોડમાં જમીન સંપાદન થયેલ છે. જેનું કુલ ક્ષેત્રફળ 29 હેક્ટર અને 58 ગુંઠા જમીનનું સંપાદન કરવામાં આવેલું છે. આ બાયપાસ 60 મીટર પહોળો 6 લેન રોડ રહેશે, જેમાં 13 બાય 13 મીટરના મુખ્ય રોડ અને 10 બાય 10 મીટરના સર્વિસ રોડનો સમાવેશ થાય છે. આ રોડ પર વાહનો 120 પ્રતિ કિલોમીટર કલાકની ઝડપે સુરક્ષિત રીતે પ્રસાર થઈ શકશે. રોડ ક્રોસિંગની સમસ્યા નિવારવા માટે નવાગામ અને ચોટીલા થાનગઢ રોડ નાવા પાસે એમ 2 ફ્લાયઓવર આપવામાં આવશે અને રોડના નિર્માણમાં PMD એટલે કે પોલિમર મિક્સ ડામરનો ઉપયોગ કરાશે, જે ઉનાળામાં પીગળશે નહીં અને શિયાળામાં સંકોચાશે નહીં, જેથી રોડ લાંબા સમય સુધી ટકી રહેશે. રોડની ઊંચાઈ 2.25 થી 3 મીટર રાખવામાં આવી છે, જે અકસ્માતની શક્યતાઓને નહિવત કરશે અને સુરક્ષામાં વધારો કરશે. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ મુજબ ક્લિનિંગ એન્ડ ગ્રેબિંગ, ઝાડ ઝંખર દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ડીમાર્કેશન, સેન્ટ્રલ લાઇન અને અલાઇનમેન્ટની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટર અમદાવાદની મારુતિ ઇન્ફ્રા ક્રિએશનને સોંપવામાં આવ્યું છે. આ બાયપાસ કાર્યરત થવાથી ચોટીલા શહેરમાંથી પ્રસાર થતા ભારે વાહનો ડાયવર્ટ થશે, જેનાથી સ્થાનિક ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આનાથી વાહન ચાલકોના સમય અને ઇંધણની પણ બચત થશે. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.